સમુદ્રમાં લેન્ડ થતાં જ સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત, મસ્કે શેર કર્યો વિડીયો। ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદાર બુચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે। નાસાના આ બે અંતરિક્ષ યાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે। 17 કલાકની મુસાફરી પછી ડ્રેગન અંતરિક્ષ યાન 19 માર્ચના રોજ સવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું। ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા। ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું। સુનિતાના યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી। આ દ્રશ્ય એવું લાગી રહ્યું હતું કે જાણે આ ડોલ્ફિન 9 મહિના પછી પૃથ્વી પર પરત ફરેલી સુનિતાનું સ્વાગત કરી રહી છે। આ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું। સુનિતાને ધરતી પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉદ્યોગપતિ ઇલોન મસ્કે એક્સ પર આ વિડીયો રીપોસ્ટ કર્યો છે। જૂન 2024માં સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા। આ મિશનમાં બુચ વિલ્મોર પણ તેમની સાથે ગયા હતા। સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે બોઈંગનું સ્ટારલાઇનર અવકાશયાન જે તેમને પૃથ્વી પર પાછું લાવવાનું હતું તે તૂટી ગયું। આ પછી લાંબો સમય રાહ જોવી પડી। અંતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે આ કામ ઇલોન મસ્કને સોંપી દીધું। ત્યારબાદ આ મિશન 19 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયું। ચા ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।